પૂર્વ બેઠકની સ્થિતિ જાણીશું સિદ્ધાર્થ પાસેથી। સિદ્ધાર્થ, પત્રકારો શું માની રહ્યા છે? પૂર્વ કોને ફળી રહી છે? જી, અમદાવાદ પૂર્વની વાત કરીએ, પત્રકારોનો શું મૂડ છે, તેમને શું ઓપિનિયન આપ્યો છે તે આપને જણાવી દઈએ તો જે ઉમેદવારો છે, ઉમેદવારોની પસંદગી યોગ્ય હતી કે કેમ તે સૌથી પહેલા પૂછવામાં આવ્યું। હસમુખભાઈ પટેલ, જેને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા, તો ગીતાબેન પટેલ, જેને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા, શું ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી છે તે યોગ્ય છે? 10 માંથી 9 પત્રકારોએ ભાજપના ઉમેદવારને યોગ્ય કહ્યા છે, તો 10 માંથી 3 ઉમેદવારોએ ગીતાબેન પટેલને યોગ્ય ઉમેદવાર કહ્યા છે। કોની જીત થશે તે આપને રંગ બદલાશે તેનાથી ખ્યાલ આવી જશે। જી હા, કેસરીયો થઈ ગયો છે કે 10 માંથી 8 પત્રકારોનું માનવું છે કે ભાજપના હસમુખ પટેલની જીત થશે, તો 10 માંથી 2 નું માનવું છે કે કોંગ્રેસના ગીતાબેન પટેલની જીત થશે। પરંતુ જે 8 પત્રકારોએ જણાવ્યું છે કે ભાજપની જીત થશે, તો તેમણે કહ્યું છે કે 1,25,000 મતથી ભાજપ આ બેઠક પરથી, અમદાવાદ પૂર્વની બેઠક પરથી જીતી રહી છે। કલ્પેશ, તો એક બેઠકનો વધારો 17 બેઠક થઈ રહી છે ભાજપના ફાળે। અમદાવાદ પૂર્વ અપેક્ષિત હતું કે આ બેઠક પરંપરાગત રીતે ભાજપની છે। પરિમલભાઈ,